હાલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષાનું છે એ 2 દિવસ પહેલા રિઝલ્ટ આવી ગયું છે. તો બધાએ તમારા માર્ક જોઈ લીધા હશે એવી આશા કે તમે બધાએ પોતપોતાના માર્ક જોઈ લીધા હશે. તો હવે એનું મેરિટ છે, એનું કટ ઓફ છે, કેટલા માર્ક્સ અટકશે, તો એનું આપણે સંભવિત આજે આપણે મેરિટ લિસ્ટ તૈયાર કર્યું છે કે કેટલાક માર્ક્સ છે તમારો વારો આવી જશે. તમારે કેટલા માર્ક્સ આવ્યા હશે તો તમારો વારો FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરમાં આવી જશે. યાદ રાખજો કે આ સંભવિત મેરિટ લિસ્ટ છે, કે આવું મેરિટ લિસ્ટ આવી શકે, આપણે આવું અનુમાન લગાવી શકીએ છીએ કે BMC દ્વારા આપી નથી દીધું મેરિટ. એને તો ખાલી રિઝલ્ટ જાહેર કર્યું છે BMC, પણ આપણે છે એ આખું એનાલિસિસ કર્યું છે અને એનાલિસિસ ઉપરથી આપણે પછી આપણે નક્કી કર્યું છે કે કેટલું મેરિટ અટકશે. BMC દ્વારા જે 27 જગ્યા માટે, સોરી 30 જગ્યા માટે, જે ફિમેલ હેલ્થ વર્કરની 30 જગ્યા છે એની માટે છે પરીક્ષા લેવામાં આવી હતી. તે પરીક્ષામાં કેટલું મેરિટ અટકશે તો આપણે જોઈએ કે કેટલા કેન્ડિડેટે પરીક્ષા આપી હતી. તો ટોટલ 6061 અંદાજિત 6000 જેવા લોકોએ પરીક્ષા આપી હતી. એમાંથી 936 એટલે 1000 જેવા એબસન્ટ હતા, કે 1000 જણા તો પરીક્ષા દેવા જ નહોતા આવ્યા. કેટલા ફોર્મ ભરાણા હતા તો કે 6000. કેટલા દીધી તો કે 5000 લોકોએ પરીક્ષા આપી હતી. તો હવે 5000 લોકોએ પરીક્ષા આપી અને તો તમારા મેરિટ, તમારા બધા માર્ક્સ છે તમે જોઈ લીધા હશે. એનું મેરિટ કેટલું અટકશે, કેટલા માર્ક્સ હશે તો તમારો વારો આવી જશે, તમે નોકરીએ લાગી જઈશો. તો એ આપણે જોઈએ કે 70 થી ઉપર માત્ર બે જ ગર્લ્સને કે બે જ કેન્ડિડેટને, બે છોકરીઓને જ માત્ર 70 થી ઉપર માર્ક્સ છે. બે જ ઉમેદવાર એવા છે કે જેને 70 થી વધુ માર્ક્સ છે, એટલે એ બે તો પાકા કે તમારો વારો તો આવી જ જવાનો છે. હવે 65 થી 70 ની વચ્ચે માત્ર 8 છોકરીઓ છે. 65 થી 70 વચ્ચે માત્ર 8 ઉમેદવાર છે. 60 થી 65 વચ્ચે 29 ઉમેદવાર છે અને 58 થી 60 વચ્ચે 21 ઉમેદવાર છે. મતલબ કે ટોટલ 58 થી વધુ માર્ક્સ કેટલા જણાને છે તો માત્ર 60 જ જણા એવા છે કે જેને 58 થી વધુ માર્ક્સ છે. એટલે જેને 100 માંથી 58 ઉપર આવ્યું હોય એને આશા રાખવાની કે તમારા ઘરે કોલ લેટર, તમારા ઘરે જોઈનિંગ લેટર આવશે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા આવો. આમ તો 10 ઘણા લોકોને બોલાવતા હોય છે. ધારો કે 30 જગ્યા છે તો ઘણી વખત છે 300 જણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવતા હોય છે. અને કેટેગરી વાઇઝ જુદું જુદું પાડે એટલે ઘણી વખત 500 જણાને બોલાવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પણ એમાં કઈ વારા આવતા નથી. કેમ કે કારણ કે તમારે માર્ક્સ વધુ હોવા જોઈએ. મેં તમને કીધા એમ, જો તમારે 58 થી ઉપર માર્ક્સ હોય તો તમારે આશા રાખવાની કે તમારો વારો લગભગ 99% આવી જ જાય છે. હવે કેટલાએ પરીક્ષા આપી હતી? 6000. એમાંથી 5000 પરીક્ષા દેવા આપ્યા, એમાં 70 થી ઉપર માત્ર બે જ ઉમેદવારને માર્ક છે. બે જ છોકરીઓ એવી છે કે જેને 70 થી ઉપર માર્ક્સ છે. 65 થી 70 વચ્ચે 8 જણાને અને 60 થી 65 વચ્ચે 29 જણાને. હવે લગભગ એવું નક્કી, એટલે એના ઉપરથી એવું નક્કી થઈ જાય કે જે વ્યક્તિને 60 ઉપર માર્ક્સ હશે એ વ્યક્તિને લગભગ વારો આવી જાય છે. 60 ઉપર, જે વ્યક્તિને 100 માંથી 60 ઉપર માર્ક્સ હશે એનો વારો આવી જાય છે. હવે 58 થી 60 વચ્ચે છે એને થોડુંક છે એ વેઇટિંગમાં પણ વારો આવી શકે અને આવી પણ શકે. એવું કેમ કહું છું કે ઘણીવાર એવું બને કે કેટેગરી વાઇઝ છે એ તમારો 58 થી 60 વચ્ચે વારો આવી જતો હોય. ઘણી વખત છે કેટેગરી EBWS છે, EWS છે, પછી ST, SC, OBC છે, તો એમાં ઘણી વખત છે મેરિટ જનરલ કરતા થોડુંક નીચું ઘણીવાર જાતું હોય છે. કે જનરલ નું મેરિટ 65 અટકે તો એવું થાય કે ST નું મેરિટ ઘણીવાર 60 અટકે. તો એવું હોય તો તમારો વારો આવી શકે છે. એટલે લગભગ જે વ્યક્તિને 58 થી ઉપર માર્ક્સ હશે એ વ્યક્તિને લગભગ વારો આવી જશે. પણ જો તમારે 60 થી ઉપર માર્ક્સ હશે, 60 થી ઉપર માર્ક હશે, એનો તો લગભગ 99.99% વારો પાકો જ છે. એનો વારો તો લગભગ આવી જ જાય છે. એટલે જે ઉમેદવારોને 60 ઉપર માર્ક્સ આવ્યા છે 58 ઉપર, એને ખૂબ ખૂબ ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન, કે તમે છે કદાચ તમારે
કદાચ તમારો વારો આવી જાય. પણ જે ઉમેદવારને 50 થી ઉપર માર્ક છે કે જે ઉમેદવારને 45 થી માર્ક્સ 45 થી વધુ માર્ક છે એ ઉમેદવારો બધાઈને ખૂબ સારી મહેનત કરી કહેવાય. કેમ કે તમારે જો આવનારી સરકારની ભરતી છે મોટી આવવાની જ છે. ગુજરાત સરકાર દ્વારા આ જે લેવામાં આવી હતી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી હતી. એટલે કે એક મહાનગરપાલિકા દ્વારા જ ખાલી લેવામાં આવી હતી. પણ હવે ગુજરાત સરકાર છે અને જો તમારે ધારો કે તમારે મહાનગરપાલિકામાં લાગો તો તમારે ક્યાં કામ કરવાનું થાય તો માત્ર ભાવનગર પ્રોપર ભાવનગર શહેરમાં જ તમારો વારો આવે અને એના જે પીએચસી સેન્ટર હોય પીએચસી યુએચસી પીએચસી એમાં જ તમારો વારો આવે અને ત્યાં જ તમારે કામ કરવાનું થાય. એમાં તમારી કઈ બદલી બદલી ન થાય. એટલે એ કોના દ્વારા પર્ટિક્યુલર લેવામાં આવી છે કે બીએમસી દ્વારા લેવામાં છે. ઘણી વખત આરએમસી એટલે કે આરએમસી એસએમસી એએમસી દ્વારા લેવામાં આવતી હોય. તો ધારો કે એએમસી દ્વારા લેવામાં આવે તો તમારો વારો ખાલી અમદાવાદ શહેરમાં જ આવે કે તમારી નોકરી અમદાવાદમાં જ રહેશે આખી જિંદગી. પણ હવે થોડા સમય પછી ગુજરાત સરકાર દ્વારા જે મોટી ભરતી બહાર પડવાની છે તો જે વ્યક્તિને 45 થી ઉપર હોય અને ખૂબ સારી મહેનત કહેવાય અને ખૂબ સારા માર્ક્સ કહેવાય તો એ વ્યક્તિઓએ હજુ મહેનત છોડી ન દેવી, તૈયારી ચાલુ જ રાખવી. કેમ કે પરીક્ષા હવે ટૂંક સમયમાં આવવાની જ છે, તારીખ જાહેર થવાની જ છે. એટલે મહેનત ચાલુ રાખજો. અને જે વિદ્યાર્થીઓને થોડાક ઓછા માર્ક હોય એમને વધુ મહેનત કરવા થોડીક વિનંતી કે વધુ માર્ક્સ કરો એટલે તમે પણ આવનારી પરીક્ષામાં પાસ થઈ જાઓ. એટલે હવે જે વ્યક્તિ જે ઉમેદવારોને જે છોકરીઓને કે જે ઉમેદવારોને 60 થી ઉપર માર્ક્સ આવ્યા છે એને બધાને અગાઉથી એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કે તમારો વારો છે બીએમસી ફિમેલ હેલ્થ વર્કરમાં આવી જાય છે. તમે નોકરીએ લાગી જઈશો. અને 58 થી 60 માં છે એ પણ લોકોએ આશા ફૂલ આશા રાખવી કે તમારો પણ વારો આવી શકે છે. મેરિટ પ્રમાણે તમારો વારો કેટેગરી વાઇઝ તમારો વારો આવી શકે છે. હવે જે વિદ્યાર્થીઓને 60 ઉપર માર્ક્સ હોય, સોરી 58 ઉપર માર્ક્સ હોય એ બધા કોમેન્ટ કરી દેજો કે 58 કે 55 થી ઉપર માર્ક્સ હોય એ બધા કોમેન્ટ કરજો એટલે ખબર તો પડે કે એ કયા ઉમેદવાર છે કે જેને છે એ આટલા બધા માર્ક્સ સારા એવા માર્ક્સ લઈ આવ્યા. આવી જ રીતે જો તમારે આપણી ચેનલમાં ફિમેલ હેલ્થ વર્કરનું જે પેપર છે હમણાં લેવાનું, આ જે પેપર છે જે આપણે જેની વાત કરીએ છીએ એનું આપણે પેપર સોલ્યુશન પણ આપણે સમજાવવાની સાથે મૂકેલું છે કે કયા પ્રશ્ન જવાબ કેમ આવે એ સમજાવવાની સાથે આપણે આપણી ચેનલમાં મૂકેલું છે. તો તમે એ પણ જોઈ શકો છો. અને આપણી ચેનલમાં બીજા વિડીયો પણ છે ફિમેલ હેલ્થ વર્કરને લગતા કે એમપીએચડબલ્યુ ને લગતા, સ્ટાફ નર્સને લગતા. તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો જે તમને હેલ્પફુલ થાય છે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મેડિકલને લગતા મતલબ કે સ્ટાફ નર્સની જો તમે તૈયારી કરતા હોય, એફએચડબલ્યુ ની તૈયારી કરતા હોય, એમપીએચડબલ્યુ ની તૈયારી કરતા હોય કે સેનિટરી ઇન્સ્પેક્ટરની, તો આ બધી તૈયારી કરતા હોય તો આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. કેમ કે આપણે છે જૂના પેપરના સોલ્યુશન મૂકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે છે એની આખી પીડીએફ આપણે આખા વિડીયોમાં સમજાવીએ છીએ. તો કોમેન્ટ કરતા રહેજો. જેને 55 થી વધુ માર્ક હોય બધા કોમેન્ટ કરતા રહેજો. અને આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી આપણે આવા અવનવા વિડીયો મૂકીએ તમારી સુધી પહોંચતા રહે. અને નવી પરીક્ષા નવી ભરતી પડવાની છે સ્ટાફ નર્સની, એફએચડબલ્યુ ની, એ ફિમેલ હેલ્થ વર્કરની, એ પરીક્ષાના પણ આપણે છે એ જાહેરાત આવે ત્યારે આપણે વિડીયો બનાવીને મૂકશું કે ક્યારે જાહેરાત આવી જેથી તમને ખબર રહે તૈયારી કરવાની. અને ટૂંક સમયમાં આવવાની છે તો તૈયારી કોઈએ મૂકવી નહીં અને વધુ તૈયારી કરીએ અને બાઉન્સ બેક થાવું કે તમારું પણ કમબેક થાય, પાછા સુખનો સૂરજ ઉગે એવી આશા. થેન્ક યુ સો મચ. બધાને જય માતાજી.